તો તમને નીચે રિસોર્ટ બતાવી દીધો, હવે તો મેન કેરેક્ટર ની વાત છે, ઈ છે એનો રૂમ. જો બહાર જ દીપડાભાઈ મોટું કાઢ્યું, મેન એટ્રેક્શન છે આખા રિસોર્ટમાં. તો જોઈ લો ગાઈસ, આ છે વાવ દિલ વાળા મોર. તમે જોયા નહીં હોય જોઈ લો. અને બેડ ની તો હું વાત કરવી, એકદમ સોફ્ટ મટીરિયલ, એસી વાળો, ઉપર સીલિંગ માં પણ ફરતી લાઇટિંગ, અને એમાં પાછું રીઝનેબલ ભાવમાં. હા અને જો ટીવી, મિરર, સાચા આટલો રીઝનેબલ કે છે જ બેસ્ટ વસ્તુ છે. બાકી હતું તો સોફા જોવો તો ખરી ગઈ છે, એવી મજા આવે બેહવાની. એમાં પાછું અટેચ બાથરૂમ. હાલો હાલો બતાવી દો. જોયો રૂમ જવડું છે ને બાથરૂમ, બાકી અને એમાં એની મેન વસ્તુ બાકી છે બાલ્કની તો છે. અને આ કબાટ, સાજા કપડા લાવ્યા હોય ને આમાં મૂકી દેવાના. હવે મેન વસ્તુ બતાવું, હાલો 3 2 ને 1. મેન બાલ્કની નો વ્યૂ તમે જોવો ગાઈસ, સામે જ ભોળાનાથ રુદ્રાક્ષના, અહીંથી ઊભા ઊભા દર્શન થાય ગાઈસ. અને વ્યૂ તો જો બાકી એક નંબર આવે છે અહીંથી. હજી ટેરેસ ઉપર જઈને આખો વ્યૂ બતાવે, પણ આ બાલ્કની નો વ્યૂ છે, જો નકરું લીલું લીલું દેખાય ને એક નંબર. અને પવન એ બાકી એક નંબર આવે. રિસોર્ટ ની એકદમ પાછળ જ છે. હા એટલે મજા જ આવ્યા રાખે. અને જો તમારે ફેમિલી હારે આવવું હોય ને તો આ બેસ્ટ રિસોર્ટ છે. હું છે ને કોન્ટેક્ટ નંબર ને એવું બધું નીચે આપી દઈશ, તમે જલ્દીથી બુકિંગ કરાવી લેજો મારા કલેજા. તો હવે જો આપણે બધા ફેમિલી હારે એને થોડા ઘણા ફોટા પાડી લેવી ગઈ. વિડિયો તો ઘણા ઉતાર્યા હે ને તારું ભાઈ? પછી કેમાં દુબકા મારવા છે? સ્વિમિંગ પુલમાં. સ્વિમિંગ પુલમાં એનું મોઢું તો લાડવા જેવું થઈ ગયું આમ સાંભળી. તો યુટ્યુબ ફેમિલી મમ્મી ઢોળાઈ ગયા ને ઈસકેમ બેહવા ગયા ને તો નીચે ઢોળાઈ ગયા મમ્મી. આ છે ને આપણે સેફટી માટે અહીંયા સારી એવી ફેસિલિટી આ લોકો આપે છે. આ સ્વિમિંગ પુલમાં આપણે છે ને સેફટી માટે છે. પેલી રીંગઈ છે અને આ જેકેટ એ પહેરીને આપણે ના એકવી કા લોકો પ્રોવાઈડ કરે છે. હા ને હાલો તમને બેસ્ટ સિટિંગ એરિયા બતાવો. આખો સ્વિમિંગ પુલ અમારા ધારુભાઈ ધમાકા મારે છે અહીંયા. થાકી જાવ તો આ વસ્તુ સોફા જેવી ફીલિંગ આવે છે ગાઈસ. તો અહીંયા બેસવાનું છે અને આ લોકો રિંગ હોતે પ્રોવાઈડ કરે છે જો. હા એમ. અને ઉપર છે ને આમ લોન ટાઈપ છે. હા એટલે આપણે તડકોય ન લાગે નાતા નાતા. એક મસ્ત મજાની વસ્તુ છે. રેઇન ડાન્સ, અને રેઇન ડાન્સ કહેવાય. આપણે જે ચેન્જ કરીને આયા નાવા આવવાનું છે. ફૂલ તો મજા કરવાની છે. હાલો અમે કન્ટિન્યુ રહેજો, મજા આવશે ગાય. તો મિત્રો હવે હું તમને રિસોર્ટના મેન ખાસિયત વિશે જણાવું. મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે છે ને આપણે નાહવાના છીએ. જો આ બધા ખાય છે અને હારવાર નાય છે. તો મેન વસ્તુ રેન ડાન્સ છે. તો હાલો બધા રેન ડાન્સ કરવા. આ કપડાં હાટું પૂછતો હતો હું. તો હાલો મિત્રો હવે બધા રેન ડાન્સ કરવા જઈ રહ્યા છીએ. અમારા ધાર્મિક ભાઈ જો કરવાના છે. તો હાલો કન્ટિન્યુ. ફેમિલી હવે આપણા ગોપીબેન છે ને આમ હિંમત વાળા થઈને ઠેકડો મારે છે. મારો ઠેકડો હાલો. અને આ બધા જો મારો મારો હાલો ઠેકડો મારો. કમ ઓન અમારે છે ને એને બીક બહુ લાગે છે. જોઈ હાલો હાલો તમે મારો, પછી હું ઠેકડો મારું. હાલો હાલો એવું આમ જો બધા આમ જો મમ્મી ને પપ્પા આમ સુતા છે. સુવાની પણ બહુ મસ્ત સુવિધા છે. સામે જેકેટ હોતી છે, જો તમને બતાવું ઝૂમ કરીને. તમે હે ને ડૂબી ન જાઓ ને એટલે એને મમ્મી ને પપ્પા જો અહીંયા સામે સુતા છે. અહીંયા પણ સિટિંગ એરિયા છે. અને આ જો બધા નહીં છે પાણીમાં. અમારા તારુભાઈ જો સામે સીધા છે. બાકી ઉનાળામાં નાહવાની મજા મને બહુ આવે સ્વિમિંગ પુલમાં. તો તમને કેવી આવી મને કોમેન્ટ કરી દેજો. હાલો હાલો લે આવા ઠેકડા મારતા આવડે કે મને તો ખબર નહીં હું મારી અગું કે ન મારી અગું. મને તો બહુ બીક લાગે છે ગાઈસ.
બાકી આ રિસોર્ટનો છે ને સ્વિમિંગ પુલ એક નંબર છે. હું તો એમ કહું જીવનમાં એકવાર તો અહીંયા આવવું જ પડે અને ઈ તો ખાસ ઉનાળામાં આવવું જ જોઈએ. તો મિત્રો ભાભી પડે છે જોવો. ये